મુન્દ્રાના ગૌચર માટે આરપારની લડાઈ. કચ્છના મુન્દ્રામાં ગૌચરની જમીન અદાણી કંપનીને પધરાવી દેવાના સરકારી કારસા સામે ગૌસેવક ગજેન્દ્રસિંહ જાડેજાએ બ્યુગલ ફૂંક્યું છે. ગૌમાતાના ઘાસચારા માટે હક અદા કરતા આ ક્ષત્રિય યુવાનને ઝુકાવવા માટે કંપની દ્વારા ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકીઓ અપાતા હવે જનાક્રોશ ફાટી નીકળ્યો છે. જો ધરપકડ થઈ તો ઈંટે ઈંટે વગાડી દઈશું. બિલોટ ગામના ગ્રામજનોએ એકસુર ગર્જના કરી છે કે જો ગજેન્દ્રસિંહ સામે કોઈ પણ અન્યાયી કાર્યવાહી કરવામાં આવી અથવા તેમને જેલ ભેગા કરવાની કોશિશ થઈ તો પરિણામ ભયંકર આવશે. અન્યાય અને જુલુમ સામે હવે બિલોટના લોકો ઢાલ બનીને ઊભા રહ્યા છે. ગૌચરની પવિત્ર જમીન પરત મેળવવા અને ગૌસેવકના સમર્થનમાં 10,000થી વધુ લોકો મુન્દ્રા ઉમટી પડવા તૈયાર છે. મુદ્દો હવે માત્ર જમીનનો નથી પરંતુ ગૌમાતાની અસ્મિતા અને એક ગૌસેવક આત્મસન્માનનો બની ગયો છે. કંપનીના જોર સામે જનશક્તિનો આ ટકરાવ હવે કેવો વળાંક લેશે તેના પર સૌની નજર છે. નાડોદા જલાભાઈ નરસિંહભાઈ ગામ બિલોટ જે ગજુભા મુન્દ્રા ખાતે જે ગૌચર જમીન માટે જે લડત લડી રહ્યા છે એના માટે અમે એમને સાથ સહકાર આપવા માટે અમે તત્કાળ એમના જોડે જવા માટે અહીંથી પણ જરૂર પડશે તો અહીંથી અમે બિલોટ નહીં પણ રાધનપુરની આજુબાજુના 10,000 માણસો લઈને ત્યાં જવા માટે તૈયાર રહીશું. જો એમને ખોટા કેસમાં જો ફસાવવામાં આવશે તો અમે અહીંથી 10,000 માણસો અમે અહીંથી એક સાથે જઈશું અને એમના જોડે ઊભા રહીશું, એમના પક્ષમાં ઊભા રહીશું. ગૌચર જમીન સરકાર જે આપી રહી છે એ વેચાણ જમીન કોઈકને આપે ને અમે ક્યાં ના પાડીએ છીએ, ભલે વેચાતી જમીન લે પણ ગૌચર જમીનમાં જે મુદ્દો ઉઠાવી રહ્યા છે એમના માટે અમે એમની સાથે છીએ અને એમની પડખે ઊભા રહીશું. એ સાથે હું નમ્ર અપીલ કરું છું બધાને કે બધા એમની સાથે જોડાઓ અને બધાય રાધનપુર તાલુકાને આખા વિનંતી કરું છું કે બધા એમની સાથે જોડાઓ. મારું નામ વાઘેલા રાજુભાઈ પતુભા ગામ ભિલોટ. જે અત્યારે મુદ્દો છે ખાસ કરીને ગૌચર જમીન માટે ગજુભાજી લડી રહ્યા છે તેમને ખોટા પ્રયાસથી ધાક ધમકીથી ખોટી રીતે દબાણ કરી અને અદાણી કંપની અને એના જે વચેટિયાઓ છે ખોટી રીતે દબાણ કરીને ગજુભાઈને ખોટા કેસોમાં ફસાવવાની કોશિશ કરી રહ્યા છે. જો આવા કેસોમાં ફસાવવાની કોશિશ કરશે તો અમે અને અમારું ગામ બધું એની સાથ સહકાર છીએ, બધી રીતે ભેગા જ છીએ. આવી રીતે ના કરે તેની નમ્ર વિનંતી. 2014થી ગૌચર માટે લડત લડી રહ્યો છે. એના માટે અમારું 18 આલમ બિલોટ ગામની એના સાથે છે, કાયમી રહીશું અને જોડાઈશું. એના માટે એનું નથી કરવું સ્પેશિયલ ગાયા માટે અને અસલ દરબાર ગાયા માટે લડતો એને કાયમી લડશે પાછો. અને અમે બધા એના માટે આખી અમારી 18 વરણ બિલોટ તૈયાર છીએ ગજુભાના સપોર્ટમાં. ગજુભા પોતાનો નહીં વિચારતો, ગાયા માટે ગૌચર જમીન અદાણીને નથી આપી એના માટે 2014થી એની લડત ચાલુ છે. અમે એના ફૂલ સહકારમાં ચાલુ છે, સંમત છીએ અને સાથે રહીશું. અને એના માટે ખોટા કેસ કરે એને અમે નહીં ચલાવીએ. અમે આંદોલન માટે પણ તૈયાર છીએ.